ઓહો, ભારતીબેન, સીબી સીબી નમસ્કાર. સીબી, તમે તો સરસ આજે નજરાણું આપ્યું મને, તમે અમને. ખરેખર તો આવતા ગુરુવારે મજા આવશે. અને એ અર્થમાં માયાબેન, આ બધું ઈશ્વર કરે છે. ખરેખર એવી ભગવાન સોક્ષી લગાવે છે. આજે બી આપણે કોચરબ જઈએ છીએ, માયાબેનના ગામમાં જઈએ છીએ. અરે વાહ વાહ વાહ. અને એ અર્થમાં આવતા ગુરુવારે માયાબેન આપણે બધા વડીલો સહિત સૌ માતાઓ, ભાઈઓ, બહેનો, જુવાનો, બધા જુવાનો જ છે, સૌને નમસ્કાર. આજે આપણે એવા એક બે પગના આદમીની વાત કરશું કે જેને વૈશ્વિક સ્તરે અમુક શબ્દો, અમુક વિચારો આપ્યા. અહિંસક યુદ્ધ, એ કલ્પના કરી શકાય? અહિંસક યુદ્ધ, સત્યાગ્રહ, શાંતિ માગે ક્રાંતિ, અને આવા અનેક વિશેષણો આપી શકાય. મોહનદાસ કરમચંદ ગાંધી 23 વર્ષની ઉંમરે યુવાન બેરિસ્ટર તરીકે સાઉથ આફ્રિકા ગયા. એમણે એક અદ્ભુત એક આપણને ભેટ આપી. અને આજે 9મી જાન્યુઆરી 110 વર્ષ પહેલા એમણે મુંબઈમાં બોરીબંદર ઉપર પાછા આવ્યા. ગોખલે સાહેબે એમને કહ્યું, ભારત જાઓ, તમારી વિલા જરૂર ભારતની છે. અને એવા માણસની આપણે વાત કરશું કે જે મારી દ્રષ્ટિએ યુગો યુગોમાં ભાગ્યે જન્મે છે. ત્યારે નેલ્સન મંડેલા, તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા, અમે તમને બાપુ પાછા આપ્યા, મહાત્મા પાછા આપ્યા. આજે આપણે વાત કરવાના છીએ. મને એક આનંદ એ પણ છે, માયાબેન, 10 વર્ષ પહેલા જ્યારે આ ઐતિહાસિક 100 વર્ષ પૂરા થયા, તો માત્ર ને માત્ર ગુજરાત સમાચાર લંડનના મિત્રોને ઈચ્છા થઈ કે આપણે કોચરબમાં આ 100 વર્ષ ઉજવીએ. બીજા બધા સાબરમતી ગયા હતા, એમને બી અભિનંદન. એ વખતે માયાબેન આપ હાજર હતા, બીજા બી કેટલા મિત્રો હાજર હતા. અને એ અર્થમાં કોચરબ આશ્રમની વાત, ઘણી બધી વાતો કરવાની હોય નહીં, પણ આપણા આજની સંગતમાં વ્યાસપીઠ ઉપર માયાબેન તો છે જ. નિયમ પ્રમાણે નિલેશભાઈ હોય, બીજા સાથી હોય, પણ રમેશભાઈ તન્ના, ગુજરાતી ભાષાના વિદ્વાન, પ્રખર વક્તા, મળવા જેવા માણસ, એ બી આપણને લાભ આપવાના છે. એને હું આપણું સૌનું સદભાગ્ય ગણું છું. એ અર્થમાં એમ પણ કહી શકું, રાજેન્દ્રભાઈ જાની પણ આપણને થોડો લાભ આપશે. એ રાજેન્દ્રભાઈ જાની પાલનપુરમાં રહે છે, નિવૃત્ત થયા છે, પણ એડવોકેટ છે, અતિશય ચિંતક પણ છે, વિચારક પણ છે, લેખક પણ છે. અને બોનસમાં કહું તો મારી પૂજાબેન અને બીજી બે દીકરીઓના પિતાશ્રી પણ છે. રાજેન્દ્રભાઈ, તમને પણ વેલકમ કરું છું. આપણે માયાબેન, એક ઈચ્છા એવી છે મારી કે આપણે આજે સોનેરી સંગત કરીએ છીએ, એનું જે સુદર્શન ચક્ર બને છે, જેની યુટ્યુબ બહુ ફર્યા કરે છે. અને માણસો 15 આવે, 20 આવે, 25, 150 માણસો બી આવે, 5 માણસ આવે કે 1 માણસ આવે, સદવિચાર આપણે રજૂ કરી શકીએ છીએ. એ ઈશ્વરની મોટા મોટી આપણે કૃપા છે. ને માયાબેન, તમે અમે લગભગ નિયમિતપણે તમે જે પ્રેમપૂર્વક, બિલકુલ કોઈ સ્વાર્થ વગર જે તમે સમર્પણ કરો છો, હું ખરેખર માયાબેન આપને નમસ્કાર કરું. મારો આભાર માનવાનો ના હોય કાકા, મારી ફરજ છે. માયાબેન, ફરજ બધી સાચી વાત, પણ ઘણા ઓછા લોકો ફરજ સમજતા હોય છે. તમે દીપકભાઈ, કુંજન, અને લુક, યુ આર લાઈક માય ડોટર ઓર સિસ્ટર. 1985 થી તમારો સંબંધ છે, અને સુંદર સંબંધ, મજબૂત સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે. એટલે એ અર્થમાં આભાર એટલા માટે માનું છું કે જેન્યુઅલી આઈ બિલીવ કે આપણે આ સોનેરી સંગત દ્વારા આપણે ક્રાંતિ કરી રહ્યા છીએ, વૈચારિક ક્રાંતિ. ઘરે બેઠા હોય, મારે ના શકતા હોય, વેધર ઠંડી હોય, ગમે તે હોય, આપણે એમને મગજને તરબતર કરે, હૈયાના હોમ આવે
એવું આપી શકો છો ને? એમાં તમે જે ગીતો ભજન આપો છો માયાબેન, એ તમારી કૃપા છે. અહીંયા બીજા 2-3 માસની વાત કરું. અમારો નિલેશભાઈ અમારા અમદાવાદ બ્યુરો ઓફિસના બ્યુરો ચીફ છે. એ દર ગુરુવારે બહુ સંક્ષિપ્તમાં સમાચાર આપે છે, પણ એમને જે મહેનત કરે છે અને ઇન્ડિયન ટાઈમે આટલું મોડું થાય, નિલેશભાઈ તમારો પણ આભાર માનું છું. અને આ આખી સોનેરી સંગતનું જો પાયામાં સૌથી અનુદાન હોય તો મારા સિદ્ધિ રાજનનું છે. સિદ્ધિ રાજનને હવે મારે કંઈ કહેવું નથી પડતું, એ સમજી જાય કે સીબી પટેલની શું ઈચ્છા છે. જેમ આવતા વાહ. વીકમાં આજે આ પ્રોગ્રામ અંતમાં આપણને ભારતીબેન સમજાવશે કે આવતા ગુરુવાર આપણે ક્યાં જવાનું, શું કરવાના છે. ભારતીબેન, તમારી મારે આજે ફેવર જોઈએ છે. સોનેરી સંગતનો એક જ વિચાર છે કે આપણે જીવનમાં ગમે ત્યાં હોઈએ, વિવિધ પ્રકારના વિચારો મળે, સાંભળીએ વક્તાઓને, ભજન ગીત સાંભળીએ, પણ અંદર વાળો કઈ સર્વરે. મારી એક હંમેશા ઈચ્છા છે કે આપણે બહુ નસીબદાર છે, આપણે મનુષ્ય છીએ, આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. ભાષા આપણી વધારે રિફાઇન થઈ ગઈ છે. એ અર્થમાં બધું બોલવાને બદલે ફરી એકવાર સૌ પ્રેક્ષકો મિત્રો એનું આમંત્રણ આવ્યા છો. એમાં અમારા ધીરુભાઈ ગઢવી, ધીરુભાઈ એક નાની ફેવર કરજો ને. હા બાપુ, બોલો વચ્ચે બોલો. તમને આપું, તમે એકાદ એવો દોહો ગાજો, દુલા કાકાનો જ્ઞાનનો દોહો ગાજો કે ગાંધીજી પાછા આવ્યા અને ભારતમાં જે શાંતિથી સર્જાયું એની પણ વાત આવે એ જ વિચાર કરજો. તો Thank you. માયાબેન, આપને મારી વિનંતી કે હવે આપ સ્ટેજ ઉપર આવી જાઓ. સિદ્ધિતભાઈ, માયાબેનને હાઈલાઇટ કરો અને માયાબેન જે આપણને સંગીત સંભળાવે, ગીત સંભળાવે, ભજન, એ આપણું સદભાગ્ય. માયાબેન, નમસ્કાર. નમસ્તે સૌને બધાને આજના કાર્યક્રમ માટે. માયાબેન, અ, જય માતાજી. જય માતાજી. જય મારો માતાજી. અવાજ સંભળાય છે બિલકુલ ને? બિલકુલ ક્લિયર. પૂજ્ય કાકાએ જેમ વાત કરી એમ 10 વર્ષ પહેલા કોચરબ આશ્રમમાં મને સદભાગ્ય મળ્યું. એશિયન વોઇસ ને ગુજરાત સમાચાર વતીથી એક કાર્યક્રમ બહુ અદ્ભુત થયેલો અને સવારના પહોરમાં અને જે વાતાવરણ હતું અદ્ભુત હતું. અને બહુ ભાગ્યશાળી હોય એને આવી સરસ મજાની જગ્યા ઉપર પરફોર્મ કરવા મળે. એટલે બહુ જ સરસ એ કાર્યક્રમ હતો. એના ફોટા પણ હું અહીંયા મને મળ્યા છે તો તમને મોકલું છું, જુઓ. મૂકો મૂકો. અરે વાહ. અને કાકા છે, બાજુમાં બેન છે, અને તબલા અને હાર્મોનિયમ અને સરસ મજાના ભજનો રજૂ થયેલા. લગભગ ઘણો 2 કલાક જેવો કાર્યક્રમ હતો અને ખૂબ મજા આવેલી. મારે મહાત્મા ગાંધી ફાઉન્ડેશનમાં પણ અચૂક ગાવા જવાનું થાય છે. મહાત્મા ગાંધીજીની જયારે પણ તિથિ હોય અને મરણ તિથિ હોય ત્યારે. અને એ પણ એક સરસ મજાનો મને આજે એક વિડીયો મળ્યો છે જેમાં તમે બધા ઘણા બધા અંદર છો એટલે તમને પણ મજા આવશે. બતાવો. કોચરબ આશ્રમ જે સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે, અમદાવાદ, ગુજરાત અને ભારત ખાતે આવેલું એક ઐતિહાસિક સ્થળ અને સંગ્રહાલય છે. ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના નેતા મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આશ્રમ હતો. તારીખ 25મી મે 1915 ના રોજ તેની સ્થાપના કરવામાં આવી. ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવેલી. અને મેં વાંચ્યું ત્યારે ખબર પડી કે જયારે ગાંધીજી ભણતા હતા લંડન ત્યારે એમની સાથે રહેતા અને પછી એમના ઘરે જયારે આવ્યા ત્યારે આ વાત થઈ અને એ જીવણલાલ દેસાઈ દ્વારા એમને આ આશ્રમ ભેટ આપવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમ સાથેની મૂંઝવણ ટાળવા માટે તે સામાન્ય રીતે કોચરબ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને ગાંધીજીના કોચરબ આશ્રમના રોકાણ દરમિયાન ખાદી અને આત્મનિર્ભરતા જેવા અનેક ગાંધીવાદી વિચારો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જયારે બધા ત્યાં રહેવા આવ્યા ત્યારે 100 માણસો હતા અને પછી ધીરે ધીરે વધવા માંડ્યા. ત્યારબાદ પ્લેગ ફાટી નીકળતા સુરક્ષા માટે પછી સાબરમતી આશ્રમ સ્થાપવામાં આવ્યો. આજે ગાંધીજીને યાદ કરીને એક સરસ મજાના 2 ભજનો છે. એક તો લાઈવ મેં ગાયેલું ત્યાં લંડન ખાતે જ, એટલે ઘણા બધા છે અંદર, અને બીજું એક લોસ એન્જલસમાં રાધા કૃષ્ણ મંદિર છે. એમાં એક સરસ મજાનું એમનું ગમતું પદ છે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન. અને એની સાથે સામે ઓડિયન્સમાં એક સરસ મજાની ડાન્સર હતી, પૌલોમી પંડિત.
તો એ ગીત જ્યારે એ ભજન રજૂ કરતી હતી તો એને પોતાને એકદમ એવું થયું તો એ પોતે ચાલુ ગીતમાં ચાલુ ભજનમાં આવીને પોતે ઓન ધ સ્પોટ ડાન્સ કર્યો છે. તો ખાસ એક સરસ મજાની વેરાયટી પણ રહે અને એક સરસ અદ્ભુત તમને સાંભળવા મળે એટલે મેં આ વિડીયો મૂક્યા છે. ગાંધીજીને ખાસ યાદ કરીને એક મસ્ત વાક્ય પણ હું એક આપને મને કહેવાનું મન થાય છે કે કોઈ પણ વ્યક્તિના વિચાર જ તેનું બધું છે. જે જેવું વિચારે છે તેવું જ બની જાય છે. બહુ સરસ અદ્ભુત વાક્ય ગાંધીજીએ કહેલું. તો આટલું કહીને હું વિરમું છું. બધા ઘણાને સાંભળવાના છે અને હવે એક સરસ મજાનું ભજન સાંભળીએ પૂજ્ય ગાંધી બાપુને પ્રિય એવું વૈષ્ણવજન તો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખ
માયાબેન હા આપણે બહુ કૃપા કરી. વર્ષોના વર્ષો લંડનમાં મહાત્મા હા. ગાંધી ફાઉન્ડેશન દયાબેન અટકી ગયો પટેલ છે. બહુ છેલ્લે સરસ કાકા છે. તમારી એન્ટ્રી હતી, તમારી એન્ટ્રી છેલ્લે હતી, કદાચ અટકી ગયું આ. કઈ જરૂર નથી, બધાને જોયા, દર્શન કર્યા. થેન્ક યુ વેરી મચ. એ અર્થમાં ગાંધી બાપુ માટે જે કામ કર્યું છે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન લંડનમાં, એ બહુ રેકોર્ડ છે. અને આપણે તમે હવે તમે અમેરિકા લઈ જાઓ એવી અમારી રિક્વેસ્ટ છે માયાબેન. સીબી આગળ વધી. રમેશભાઈ આવી ગયા છે. હા રમેશભાઈ, વાત કરીએ આપણે એ પહેલા માયાબેન આપણને અમેરિકાનો લાભ આપવા માંગે છે. મારી ઈચ્છા છે કે માયાબેન એ પણ આપણે એને જઈએ પછી રમેશભાઈ તો અમારા ઘરના જ. રમેશભાઈ, તમારું અમારે પૂરો લાભ લેવો છે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. શ્રીજીતભાઈ શક્ય થશે નહીં તો પછી મૂકો એવું હતું. Thank you.
માયાબેન, આજે તો એક એક્સ્ટ્રા બોનસ મળ્યું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જે આ એક બહુ સરસ કવન છે, અને હા. જેના અંતિમ શબ્દમાં રામ રામ હતું, એવા ગાંધીજીની વાતો કરીએ છીએ. તમારો બહુ આભાર માનું છું, તમારું બહુ સરસ હેલ્પ કરી છે. આજે આપણી સોનેરી સંગતમાં સદભાગ્યે માયાબેને બહુ સરસ રજૂઆત કરી, અને મારી સમજ પ્રમાણે ગુજરાતી ભાષાના એક વિદ્વાન, સુંદર વક્તા, વિચારક અને મળવા જેવા માણસ રમેશભાઈ તન્ના આજે હાજરી આપી છે. રમેશભાઈ, આપનો બહુ આભાર માનું છું. સાંભળો, તમારો અમારે પૂરેપૂરો લાભ લેવો છે. તમે 10-15 મિનિટ નહીં, તમે તમારી 20 મિનિટ તમારી છે. તમે તમારી રજૂઆત કરજો. કેમ કે તમે જે પ્રકારે, અને આઈ નો યુ ફોર મેની યર્સ, તમારા પરિવારમાં તમે જે કામ કરો છો, એટલે માયાબેન, સિદ્ધિતભાઈ, રમેશભાઈને પકડી લાવ્યા એ માટે તમને હું અભિનંદન આપું છું. થેન્ક યુ. રમેશભાઈ તન્ના, એમનો પરિચય શું આપવો? પણ રમેશભાઈ, તમારા વિશે તમે જ વાત કરજો. તમારી આપણે મેક્સિમમ 20 મિનિટ છે, અમારે લાભ લેવો છે, એટલે મારી વાણીને વિરામ આપું છું. જય રમેશભાઈ, ગાંધીજીની વાત કરો. નમસ્તે રમેશભાઈ. નમસ્તે માયાબેન, નમસ્તે. નમસ્તે. તમે માહોલને સરસ રીતે જમાવી આપ્યો, અને ઓનલાઈન પણ વાતાવરણ પવિત્ર થઈ શકે છે એનો અનુભવ કરાવ્યો, એ માટે તમારો આભાર. અને એવું કહેવાય છે કે માહોલ જામ્યો હોય પછી વાત કરવાની હોય તો વધારે મજા આવે. સૌથી પહેલા તો હું અમદાવાદમાં બેઠો બેઠો લંડનમાં એક શબ્દ યજ્ઞ ચલાવતા 50 વર્ષથી ગુજરાત સમાચાર, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભણું, આ બધાની જે ખેવના કરે છે. અને પ્રારંભમાં તો ઘણા બધા પડકારો આવેલા, તો એ પડકારોને ઝીલીને જેણે લંડનની ભૂમિમાં ગુજરાતને, ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને અને ગુજરાતીતાને, ગુજરાતીપણાને જીવંત રાખ્યું છે, એવા સીબી પટેલને હું અમદાવાદમાં બેઠો બેઠો વંદન કરું છું. મારા વંદનનો તમે સ્વીકાર કરો, કારણ કે વિદેશની ભૂમિમાં બેસીને પણ આવું કામ કરવું, એને એ તપ જ કહેવાય. એટલે તમે એક તપસ્વી તરીકે કામ કર્યું છે, એની માતૃભાષા ગુજરાતી પણ નોંધ લેશે. હવે હું વાત કરું છું કોચરબ આશ્રમ વિશે. હું અમદાવાદમાં જ બેઠો છું, જ્યાં કોચરબ આશ્રમ આવેલો છે. મહાત્મા ગાંધી આફ્રિકાની સફળ લડત આપીને ભારતમાં આવ્યા. અલબત્ત એમને ભારત બોલાવવામાં આવેલા કે તમે ત્યાં સફળ થયા છો અને અહીંયા તમારી જરૂર છે, ભારત ગુલામ છે, બીજા અનેક પ્રશ્નોથી ભારત પીડાઈ રહ્યું છે, તો તમે આવો અહીંયા. અને ગાંધીજી આવ્યા. કાઠિયાવાડી પહેરવેશમાં મુંબઈમાં ઉતર્યા 1915માં, 9મી જાન્યુઆરી 1915. અને ભારતમાં 9મી જાન્યુઆરીના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે એ સ્મૃતિને પણ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે એનડીએની સરકારે એનો સાચવી લીધી છે, સ્મૃતિમાં સાચવી લીધી છે. હવે સ્વાભાવિક છે કે ભારતમાં આવ્યા હતા, ભારત માટે કામ કરવું હતું, પણ એમને સૌથી પહેલી તાલાવેલી મળવાની હતી એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને, જે પૂનામાં હતા. તો એ પૂના ગયા, ત્યાં રહ્યા, મળ્યા. ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું કે ભારતમાં કામ કરતા પહેલા 1 વર્ષ વિચરણ કરો, ભારતને જુઓ, સમજો. અને પછી ત્યાંથી એ ગયા શાંતિ નિકેતન, અને પછી રંગૂન ગયા, અને કુંભ મેળામાં પણ ગયેલા. 1915માં ભારતમાં કુંભ મેળો ભરાયેલો, ત્યારે 17 લાખ લોકો ભેગા થયેલા. હરિદ્વારમાં ભરાયો હતો. અત્યારે પણ કુંભ મેળો થવાનો છે ભારતમાં, એમાં 40 કરોડ લોકો એની મુલાકાત લે એવી એક શક્યતાઓ છે. તો કુંભ મેળામાં પણ ગયા, અને પછી અમદાવાદ આવ્યા અને નક્કી કર્યું. એમના મનમાં પ્રશ્ન એ હતો કે મારે ક્યાં બેસવું, ક્યાં બેસીને કામ કરવું. તો બેસવા માટે એક ઠેકાણું તો જોઈએ, એક ખીલો શોધતા હતા ગાંધીજી. હવે વિકલ્પો ઘણા બધા હતા.
સૌથી પહેલો વિકલ્પ તો હરિદ્વારનો જ હતો. એ વખતે આર્ય સમાજના સ્વામી શ્રદ્ધાનંદજી હરિદ્વારમાં રહેતા હતા. એમણે કહ્યું કે તમારે હરિદ્વારમાં જ બેસવું જોઈએ, અને હરિદ્વાર એક પવિત્ર જગ્યા, ગંગાનો કિનારો, હિમાલયનો આશરો, એટલે ત્યાં બેસીને સરસ રીતે કામ થઈ શકે. પણ સ્વાભાવિક છે કે ગાંધીની આધ્યાત્મિકતા પરંપરાગત ધાર્મિકતા જેવી નહોતી. એ કુંભ મેળામાં એમણે બધું વાતાવરણ જોયેલું, ત્યારે એમણે બે સંકલ્પો કરેલા. એમને એવું લાગ્યું કે 17 લાખ લોકો આસ્થા વગર તો ન આવ્યા હોય, પણ પ્રશ્નો તો ઘણા બધા છે, ગંદકીથી શરૂ કરીને બધા જ. ત્યારે કુંભ મેળામાં જ એમણે બે સંકલ્પો લીધેલા, જે લગભગ જીવનભર પાડ્યા હતા. કે સૂર્યાસ્ત પહેલા જમી લઈશ, અંધારામાં નહીં જમું. એમણે આત્મકથામાં શબ્દ વાપર્યો છે કે અંધારું થશે પછી હું જમીશ નહીં. અને બીજું વ્રત એ લીધું હતું કે આખા દિવસમાં હું 5 થી વધારે વાનગીઓ નહીં ખાવું, અને જો હું દવા લઈશ ને તો એ દવાને પણ એ 5 વાનગીમાં ગણી લઈશ. તો સ્વાભાવિક છે કે હરિદ્વારનો વિકલ્પ તો એમને સ્વીકાર્ય નહોતો. બીજો વિકલ્પ હતો કલકત્તાનો. ત્યાં વૈદ્યનાથ ધામ છે, બહુ જાણીતું. તો એમને કહેવામાં આવ્યું કે અહીંયા આવો અને અહીંયા બેસીને કામ કરો. ત્રીજો વિકલ્પ હતો રાજકોટનો. એ તો રાજકોટમાં જ ઉછર્યા હતા, એમનો કિશોરકાળ તો રાજકોટમાં જ વીતેલો, કારણ કે પોરબંદરથી આખો પરિવાર, ગાંધી પરિવાર રાજકોટ આવી ગયેલો, એટલે રાજકોટ હતો. અને ચોથો વિકલ્પ હતો અમદાવાદ. અમદાવાદ એ મહાનગર હતું, અને એમને નક્કી કર્યું કે એમના મનમાં અમદાવાદ બેસી ગયું હતું. એટલે તમે જુઓ કે એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને, એના જીવનમાં 4 માનું બહુ મહત્વ છે. 4 માં. એક માં જેના પેટમાંથી આપણે જન્મ લઈએ છીએ તે જનની, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ માં. બીજી માતૃભૂમિ, જ્યાં તમે જન્મ લઈ રહ્યા છો, તે જ્યાં તમે તમારો ઉછેર થયો છે, તે તમારી માતૃભૂમિ. અને ત્રીજી માતૃ સંસ્થા, અને ચોથી માતૃભાષા. આ 4 માં એવી છે કે એ 4 માંથી જ કોઈ પણ વ્યક્તિ બને છે. કોઈ પણ વ્યક્તિનું સંપૂર્ણ વ્યક્તિત્વ આ 4 માંથી જ બનતું હોય છે. એ 4 માંની બાદબાકી કરી નાખો તો વ્યક્તિમાં ખાસ કંઈ બચતું નથી. અને જ્યારે જ્યારે વિપત કાળ આવે છે, જ્યારે માણસ ગૂંચવાઈ જાય છે કે મૂંઝાઈ જાય છે, ત્યારે તમે જોજો કે આ 4 માતાઓ જ એમને આશરો આપે છે, એને સાચવી લે છે. તો માતૃભૂમિ ગુજરાત, તો એમણે ગુજરાતમાં અમદાવાદ પસંદ કર્યું. અને અમદાવાદ પસંદ કરવાનું કારણ પણ એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે મેં શા માટે અમદાવાદ પસંદ કર્યું. હવે એ પસંદ કરવાનું કારણ એ હતું, હું થોડુંક વાંચી લઉં છું કે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવાનું કહ્યું ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે કબૂલ કર્યું. અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે કરી શકાશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના શ્રીમંત, અહીંના એમણે ગાંધીજીએ ધનાઢ્ય શબ્દ વાપર્યો છે, અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી. અમદાવાદના હવે કોચરબ આશ્રમની સ્થાપના અહીંયા થાય છે, અમદાવાદમાં થાય છે. એની પાછળની એક સૂક્ષ્મ વાત ગાંધીજીએ આત્મકથામાં બે લીટીમાં લખી છે, સાંભળવા જેવી છે. હવે ગાંધીજી લખે છે આત્મકથામાં કે અમદાવાદના મિત્રોની સાથે સંવાદમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન ચર્ચાયો હતો. મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જો કોઈ લાયક અંત્યજ, એટલે કે દલિત હરિજન, જો કોઈ લાયક અંત્યજભાઈ આશ્રમમાં દાખલ થવા માંગશે તો હું તેને જરૂર દાખલ કરીશ. હવે જે એક વૈષ્ણવે ગાંધીજીને એ વખતે કહેલું 1915માં, એ સાંભળવા જેવું છે. એક વૈષ્ણવ મિત્રએ ગાંધીજીને એમ કહ્યું કે તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે, એવું કહ્યું.
કોઈક વૈષ્ણવએ, અને આપણને બધાને ખબર છે કે વૈષ્ણવો મોટા ભાગે ચુસ્ત હોય છે. આમ તો બધા ચુસ્ત જ હોય છે, જૈનો હોય કે બધા હોય. એમાં જેમ શાકાહારી આગળ શુદ્ધ શબ્દ વાપરી નાખો ને એક જમાનામાં, શુદ્ધ શાકાહારી, એવી રીતે કોઈ પણ આવી રીતે પેલો સંપ્રદાય વાળા હોય ને તો એની પાછળ આગળ ચુસ્ત શબ્દ લગાડી દો તો કોઈ તમે ખોટા નથી પડતા. તો એ ચુસ્ત વૈષ્ણવે આવું કહ્યું ત્યારે ગાંધીજીએ, હવે જે ગાંધીજીના મનમાં મથામણ થઈ એ ગાંધીજીએ આત્મકથામાં લખી છે. પેલા એ કહ્યું કે તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્ય ક્યાં રેઢા પડ્યા છે? એમ એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ વાળ્યો અને અમદાવાદમાં વસવાનો છેવટે મેં નિશ્ચય કર્યો. આ કોચરબ આશ્રમની સ્થાપનાના પાયામાં આ વસ્તુ પડેલી છે. આ બીજું બધું તો પડેલું જ છે કે અહીંયા મિલ માલિકો છે, પૈસા આપશે, ચિંતા નથી. અહીંયા બધી ગાંધીજી પાક્કા વાણિયા હતા અને ચતુર વાણિયા હતા, એ કદી ભૂલવા જેવું નથી. એટલે તમે જુઓ કે ગાંધીજીએ હરિદ્વાર પસંદ ના કર્યું, કલકત્તા ના ગયા, કે રાજકોટમાં ન વસ્યા, કે બીજે ક્યાંય નહીં, પણ એમને ખબર હતી કે મારે લડત આપતી વખતે મારે બધી સાધનોની જરૂર પડશે. તો એના માટે અમદાવાદ સૌથી વધારે અનુકૂળ જગ્યા છે. એટલે એમણે કોચરબમાં રહેવાનું નક્કી કર્યું અને પછી તો બધા તૈયાર જ હતા. ગાંધીજીનું નામ બહુ જબરજસ્ત થઈ ગયું હતું અને એને કારણે ભારતના લોકોમાં ગાંધીજી માટે ખૂબ આદર અને શ્રદ્ધા ઊભા થયા હતા. એટલે ગાંધીજી જ્યાં જ્યાં જતા હતા ત્યાં ત્યાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને ગાંધીજીનું સન્માન કરતા હતા. ગાંધીજીને એ જ અરસામાં ખૂબ સન્માન પત્રો મળ્યા છે. મુંબઈમાં એમનું સન્માન થયેલું ને, તો એ જે સભા હતી એ સભાના પ્રમુખ મોહમ્મદ અલી જીણા હતા, કારણ કે એ પ્રખ્યાત બેરિસ્ટર હતા મુંબઈના. એટલે એ સભાના પ્રમુખ, અને ત્યાં ગાંધીજી એક વાક્ય બોલ્યું હતું, એ વાક્ય જીણાને આખી જીવન ચચર્યું હતું. એ વાત અત્યારે હું નથી કરતો, છોડી દઉં છું. પણ ગાંધીજીએ આ જે આદર હતો એને કારણે એમને કોઈ તકલીફ પડી નથી. જેવા અમદાવાદમાં એમણે નક્કી કર્યું કે મારે આશ્રમ સ્થાપવો છે, એટલે તરત જ બધા જે એ વખતના જમાનાના અમદાવાદના જે બહુ જ મોટા મહાજનો હતા, શ્રેષ્ઠીઓ હતા, શેઠ મંગળદાસ ગિરધરલાલ, શેઠ અંબાલાલ સારાભાઈ, હરિપ્રસાદ દેસાઈ, આ બધા એમની આજુબાજુ આવી ગયા અને કે ચિંતા ના કરશો, અમે તૈયાર જ છીએ. એમણે તો સામેથી જ કહ્યું હતું. અને એક જીવનલાલ વ્રજલાલ દેસાઈ હતા, એમણે ગાંધીજીને કહ્યું કે ચલો મારો પોતાનો બંગલો છે કોચરબ ગામમાં, એ હું તમને બતાવું. તો ગાંધીજી અને બંને 11મી મે 1915 રોજ ગયા. એમણે બંગલો જોયો ગાંધીજીને ગમી ગયો અને એના 14 દિવસ પછી 11મીએ જોવા ગયા, નક્કી કરી નાખ્યું. અને 15મી મે 1915 રોજ મોહનદાસ કરમચંદ ગાંધીએ માથા ઉપર ગાંધી ટોપી પહેરીને વાસ્તુ કર્યું. કોચરબ આશ્રમમાં એમણે વાસ્તુ કર્યું હતું. અને હવે નામ શું આપવું આશ્રમનું એ નક્કી થયું, એની ચર્ચા વિચારણા થઈ. આશ્રમ સ્થાપવાનો હતો, નામ શું આપવું? તો છેવટે ઘણા બધા વિકલ્પો નામના એ લોકોએ વિચારેલા. એમાં સત્યના આધારે જ આગળ વધવું છે એટલે સત્યાગ્રહ આશ્રમ, દેશ સેવા આશ્રમ, એ સંકલ્પ પણ એ નામ પણ વિચાર આવ્યું હતું કે આપણે દેશ સેવા આશ્રમ આપીએ. સેવા મંદિર શબ્દ વિચાર આવ્યો, સાદો સીધો સેવા મંદિર, પણ ગાંધીજી સેવા શબ્દથી થોડા દૂર ભાગતા હતા એટલે એમણે સેવા શબ્દ પસંદ નહીં કરેલો. અને છેવટે થોડું અઘરું લાગે એવું, ગાંધીજીના વ્યક્તિત્વને અનુરૂપ ન લાગે એવું, કારણ કે ગાંધીજી હંમેશા અત્યંત સરળ ભાષામાં પ્રત્યાયન કરવા માટે જાણીતા હતા. પણ એમણે સત્યાગ્રહ આશ્રમ, થોડું લાંબુ નામ છે, એવું નામ એમણે રાખ્યું. અને આશ્રમ શરૂ થયો અને બધા લોકો, શરૂઆતમાં તો થોડા ઓછા લોકો હતા, પણ ધીમે ધીમે એમાં લોકો જોડાતા ગયા. અને આશ્રમની જે શરતો હતી એ બધી શરતો ખૂબ જ અઘરી હતી. 11 વ્રતો અહીં કોચરબ આશ્રમથી જ શરૂ થઈ ગયા હતા કે અહીંયા જે રહેશે એને આ 11 વ્રતો પાડવાના નિયમ. આશ્રમમાં રહેવાની આચાર સંહિતા શું? તો કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ,
જાત મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો, સ્વદેશી, અભય અને અસ્પૃશ્યતા નિવારણ, આ બધી બાબતો 11 વ્રતમાં એમણે સાંકળી લીધી હતી અને બધા હળીમળીને સરસ રીતે જીવન જીવતા હતા. એમાં બહુ જ ટૂંક સમયમાં જ એક બહુ જ મોટી કટોકટી આવી ગઈ. હવે એ કટોકટી જે હતી, ગાંધીજીને ખબર હતી, ગાંધીજી આત્મકથામાં એમ નોંધ્યું છે કે મને ખબર હતી કે આ પરિસ્થિતિ આવવાની છે, પણ આટલી જલ્દી આવશે એની ખબર નહોતી. અમારા ગુજરાતમાં સીબી એક અમારા ઠક્કર બાપા, અમારી જ જ્ઞાતિના ઠક્કર બાપા, અમૃતલાલ ઠક્કર. તો અમૃતલાલ ઠક્કરે આદિવાસી વિસ્તારોમાં અને અંતેજો માટે ખૂબ કામ કર્યું. તો એમણે છે ને એ ગાંધીજીના સંપર્કમાં હતા, એટલે એમણે એમણે એક કાગળ લખ્યો ગાંધીજીને કે ભાઈ અમારે તમારા આશ્રમમાં એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે, તેમની ઈચ્છા તમારા આશ્રમમાં રહેવાની છે. હવે ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે, સરસ એક શબ્દ વાપર્યો છે ગાંધીજીએ, હું ભડક્યો તો ખરો, ભડક્યો શબ્દ વાપર્યો છે ગાંધીજીએ. કારણ કે એ જમાનામાં 1915ની વાત છે. એ જમાનામાં એ તો આને બહુ મોટું સાહસ જ કહેવાય, પણ હવે એ ઠક્કર બાપાની ભલામણ લઈને કોઈ આટલી ઝડપથી આશ્રમમાં રહેવા આવશે એવી મને આશા નહોતી, એવું ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે. પછી એમણે બધા સાથીદારોને કાગળ વંચાવ્યો અને એમણે તો કીધું કે જો એ કુટુંબવાળા આશ્રમના નિયમો પાળવા તૈયાર હોય તો અમને વાંધો નથી. અને દુદાભાઈ, જે નામ એમનું નામ હતું દુદાભાઈ, એમના પત્નીનું નામ હતું દાનીબહેન, અને એમને એક દીકરી હતી ધાવણી, એટલે હજી હમણાં જ જન્મી હતી, એવી ધાવણી દીકરી લક્ષ્મીને લઈને એ પરિવાર આવ્યો. અને દુદાભાઈ છે એ તો મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા અને એ નિયમોનું પાલન કરવા માટે તૈયાર હતા. આ ઘટનાથી કોચરબ આશ્રમમાં ખળભળાટ મચી ગયો, જબરજસ્ત એનો વિરોધ થયો. અને એટલો બધો વિરોધ થયો કે જે લોકો આશ્રમ ચલાવવા માટે પૈસા આપતા હતા એ લોકોએ આશ્રમ ચલાવવાના પૈસા આપવાનું બંધ કરી દીધું કે નહીં મળે પૈસા. હવે ગાંધીજીએ તો એમના સાથીદારોને કહ્યું કે ભલે આપણો બહિષ્કાર થતો હોય, આપણને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, છેવટે આપણે આ આશ્રમ છોડવો પડશે, કારણ કે ભાડાનું મકાન હતું. એમણે ભાડું આપતા હતા, એમને એમ નહોતું લીધું, એ ભાડાના મકાનમાં આશ્રમ ચલાવતા હતા. અને છેવટે એમણે એમ કહ્યું કે ભાઈ આપણે છેવટે અંત્યજ વાસમાં જઈને બધા આશ્રમવાળા રહીશું, પણ આપણે હવે અમદાવાદ છોડવું નથી. આ વાણીઓ પાક્કો હતો, એક વાત પકડે ને કદી છોડે નહીં. એ કસ્તુરબાએ પણ કહ્યું છે કે એ ગાંધીજી ઝક્કી બહુ હતા, જિદ્દી બહુ હતા, કે એક વસ્તુ એમને લાગે કે આ વસ્તુ સાચી છે, પછી એમાં પેલું સગવડીઓ ધર્મ ને ભાઈ આ પરિસ્થિતિ છે તો થોડાક 2 ડગલા પાછળ ખસો ને એવું બધું ગાંધીજીમાં ઓછું જોવા મળે છે. ક્યારેક જોવા મળ્યું છે, 1940 પછી થોડુંક જોવા મળ્યું છે, પણ મોટાભાગે જોવા મળ્યું નથી. પછી પૈસા આપવાનું બંધ કરી દીધું. હવે શું કરવું? એટલે આશ્રમમાં બહુ જ કટોકટી હતી. ત્યાં એક છોકરો દોડતો દોડતો આવ્યો એક દિવસ ગાંધીજી પાસે કે બહાર એક મોટર લઈને શેઠ ઊભા છે, એ તમને બોલાવે છે. એટલે ગાંધીજી ગયા તો એ શેઠે ગાંધીજીને પૂછ્યું, કહ્યું કે મારી ઈચ્છા આશ્રમને મદદ કરવાની છે, હું જો પૈસા આપીશ તો તમે લેશો ખરા? એટલે ગાંધીજીએ કહ્યું કે અત્યારે તો હું ખૂબ ભીડમાં છું, એટલે મારે તો પૈસાની આશ્રમ ચલાવવાની તકલીફ છે, અત્યારે તો હું ભીડમાં છું, મારે પૈસાની તો જરૂર જ છે, તો કે હું કાલ આ જ વખતે અહીંયા આવીશ. એટલે બીજા દિવસે એ જ ટાઈમે આવ્યા મોટર લઈને, અને એમણે ગાંધીજીના હાથમાં 13,000 રૂપિયા એ જમાનામાં આપેલા. એ જ 1915માં 13,000 રૂપિયા એમણે આપ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે કે મને એવી કોઈ આશા નહોતી. અને આ કોચરબ આશ્રમમાં દાનીબેન, જે પરિવાર આવ્યો હતો, અંત્યજ પરિવાર આવ્યો હતો, એ અંત્યજ પરિવારને બહુ તકલીફ પડી એટલા માટે, કારણ કે જે બહેનો હોય ને એ બહેનો થોડીક વધારે માનતી હોય,
બહેનોમાંથી અમુક વસ્તુઓ, એટલે તમે જુઓ કે ગાંધી આશ્રમ પછી થયો 1930 સુધી ગાંધીજી ત્યાં રહ્યા સાબરમતી વિસ્તારમાં, તો એમના સગા રડિયાતબેન આશ્રમમાં રહેવા આવેલા, પણ એમણે આ જ મુદ્દે આશ્રમ છોડીને જતા રહ્યા હતા પાછા રાજકોટ, કારણ કે બહેનોમાં થોડુંક પ્રમાણમાં વધારે હોય છે. તો દાનીબેનને બહુ જ તકલીફ પડી હતી, અને પછી તો કોચરબ આશ્રમમાં એમણે ઘણું બધું કામ કર્યું, અને કોચરબ આશ્રમમાં જ કાકા સાહેબ કાલેલકર આવ્યા એમને મળવા માટે, અને કાલેલકર મળવા આવ્યા ત્યારે તો કંઈ ઘઉં વીણતા હતા. પછી મહાદેવભાઈ દેસાઈ અને નરહરી પરીખ મળવા આવ્યા કોચરબ આશ્રમમાં જ, અને મળીને પછી અમદાવાદના નહેરુ બ્રિજ ઉપરથી બંને ચાલતા ચાલતા જતા હતા, ત્યારે મહાદેવ દેસાઈએ નરહરી પરીખને એવું કહેલું કે મને તો આ માણસના ચરણોમાં બેસવાનું મન થઈ ગયું છે, એવું મહાદેવ દેસાઈએ કહેલું. પછી મહાદેવ દેસાઈ એમના સેક્રેટરી બન્યા, અંગત સચિવ બન્યા, રહસ્ય સચિવ બન્યા, અને આ આશ્રમમાં ગાંધીજીએ જે કામો કર્યા બધા, એમની લડતનો પાયો કોચરબ આશ્રમમાંથી નખાયો છે. અને મારે બીજી એ બાબત તરફ ધ્યાન દોરવું છે કે કોચરબ નામનું ગામ છે, અમદાવાદ એ મહાનગર છે, મહાનગરની અંદર એક ગામ હતું, એ ગામની અંદર એમણે આશ્રમ સ્થાપ્યો છે. પાલડીની બાજુમાં, અમદાવાદમાં પાલડી તો બહુ જાણીતું છે, તો પાલડીની બાજુમાં જે કોચરબ આશ્રમ છે, તો એમને ગામ સાથે સંબંધ હતો ગાંધીજીને, અને પછી તો લડતમાંથી મુક્ત થયા એ પ્રમાણમાં, સ્વતંત્રતાની લડતમાંથી, તો એ તો પછી મહારાષ્ટ્રમાં વર્ધા ત્યાં જઈને બેસી ગયા હતા, કારણ કે છેવટે એ તો ગામના જ માણસ હતા. અહીંયા કોચરબ આશ્રમમાં જે એમણે બધું એમણે જે પ્રારંભની મક્કમતાથી લડતો આપી, એ લડતોમાં ગાંધીજીનું પ્રારંભિક ઘડતર થયું છે એમ આપણે કહી શકીએ. કારણ કે એ એમ જેમ જેમ વિકસતા ગયા, ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે હું આજે છું એના કરતા કાલે બીજો વધારે હોઉં છું, કારણ કે હું સતત વિકસતો માણસ છું. ગાંધીજી સતત વિકસતા માણસ હતા. મને સીબી યાદ છે કે પૂનાના એક માસ કોમ્યુનિકેશનના બહુ જ મોટા પ્રોફેસર, હું જ્યારે પત્રકારત્વનું ભણતું હતું ત્યારે એમને ભણાવવા આવ્યા હતા, અને એમણે જૂનવાણી કોને કહેવાય અને આધુનિક વિચારવાળો કોને કહેવાય એની વ્યાખ્યા આપી, અને એ બેનું ભેદ સમજાવતા હતા. ત્યારે અમારી સાથે ક્લાસમાં ગુજરાતના જાણીતા કેળવણીકાર સાહિત્યકાર યશવંત શુક્લ પણ બેઠા હતા, અને યશવંત શુક્લએ પેલા પ્રોફેસરને પૂછેલું કે તમે આ વ્યાખ્યા સમજાવો છો, તો એ વ્યાખ્યાના આધારે મને તમે એ જણાવશો કે તમે ગાંધીજીને કયા ચોકઠામાં મૂકશો? ગાંધીજી તો જેટલા જૂનવાણી હતા એટલા જ આધુનિક હતા, એવું યશવંત શુક્લનું કહેવું હતું. તો ગાંધીજી અહીંયા બરાબર ઘડાયા છે આ દિવસોમાં. એમને અહીંયા સાથીદારો પણ મળ્યા, વિનોબા ભાવે અહીંયા આવ્યા, પછી કાકા સાહેબ કાલેલકર આવ્યા, મહાદેવ દેસાઈ, નરહરીભાઈ, અને આખી જે પહેલી લડત આપવાની ભૂમિકા અહીંયા થઈ છે. કારણ કે આપણે જે દુધાભાઈની વાત હું કરી રહ્યો છું, એ લડત માત્ર એક આશ્રમ પૂરતી નહોતી, એ પ્રતિકાત્મક રીતે આખા ભારત માટેનો એક સંદેશ હતો. કારણ કે આખા ભારતમાં એ વખતે તો આ લોકોને આપણે હલકા માનતા હતા, એમના ઉપર બહુ જ એમને આભડછેટ રાખતા હતા, એમને અડવાનું પણ નહીં, એ લોકો થૂકી પણ ના શકે, એ લોકોના આપણા ઘરે આવીને ચા પીએ તો એમનો ચાનો કપ પણ જુદો હોય, પછી મેલું ઉપાડવાનું, સવર્ણ લોકોનું મેલું ઉપાડવાનું. એટલે એવી સ્થિતિમાં ગાંધીજીએ જે કોચરબ આશ્રમમાં આ પહેલો પ્રયોગ કર્યો કે આશ્રમની અંદર અંત્યજને રાખવાનો જે એમણે પ્રયોગ કર્યો, એ પ્રયોગ ખરેખર ઘણો મોટો હતો. બીજી એક વાત હું તમને એ કહું કે હું ગુજરાત ટાઈમ્સ જે અમેરિકાથી પ્રકાશિત થાય છે ન્યુયોર્કથી, એમાં મેં 14 વર્ષનો વનવાસ ભોગવેલો છે. 1999 થી 2013 સુધી હું એમાં પત્રકાર હતો, સંપાદક હતો, અને પછી તંત્રી પણ થયેલો. તો એમાં મને કોઈકે કહ્યું કે ગાંધીજીની દોહિત્રી અમદાવાદમાં અગરબત્તી વેચે છે, એવી વાત કોઈકે મને કરી. હવે મારા માટે તો આ નવાઈની વાત હતી. મેં તું ગાંધીજીની તો કે દીકરી જ નહોતી, ગાંધીજીને તો 4 દીકરા જ હતા, તો દીકરી ક્યાંથી આવી? તો કે જે દત્તક દીકરી હતી આ દુધાભાઈના પત્ની લક્ષ્મીબેન, તો એ લક્ષ્મીબેનની દીકરી અમદાવાદમાં રહે છે.
તો હવે એક પત્રકાર તરીકે મારા માટે તો એક બહુ મોટો પડકાર હતો કે મારે અમદાવાદમાંથી એ ગાંધીજીની દોહિત્રીને શોધી કાઢવી જોઈએ. અને પછી મેં પ્રયત્નો કર્યા, સંપર્કો કર્યા, અને એમનું નામ હતું કલ્પનાબેન. એ ગાંધીજીના દોહિત્રી કહી શકાય. લક્ષ્મીબેનને ગાંધીજીએ પોતાની દત્તક દીકરી માની હતી, કસ્તુરબાએ પણ માની હતી. તો હું અમદાવાદના એક પૂર્વ વિસ્તારમાં છેક એક સાંજે શોધતો ત્યાં પહોંચી ગયો હતો અને કલ્પનાબેનને મળીને કલ્પનાબેનનો ઇન્ટરવ્યૂ પણ મેં ગુજરાત ટાઈમ્સમાં છાપ્યો હતો અને એમની જોડે ઘણી બધી મેં વાતો પણ કરી હતી. એટલે જ્યારે હું દુદાભાઈને અને લક્ષ્મીબેનને યાદ કરી રહ્યો છું ત્યારે જોડે જોડે હું કલ્પનાબેનનું પણ સ્મરણ કરું છું. પછી રોગચાળો ફાટી નીકળ્યો અને કોચરબ આશ્રમમાં રહેવાનું બહુ જ પડકારજનક હતું. એટલે વગડો કહી શકાય એવી સાબરમતીનો જે અત્યારે જ્યાં આશ્રમ છે એ તો એકદમ વગડો જ હતો. ત્યાં જવાનું પણ બધું દુષ્કર હતું. સૂર્યાસ્ત થયા પછી તો તે કોઈ જતું જ નહોતું. એવી ભેંકાર જગ્યા હતી. એવી જગ્યામાં ગાંધીજીએ જમીન ખરીદી ત્યાં, અને પછી ત્યાં ગાંધી આશ્રમ કર્યો. કોચરબ આશ્રમ અત્યારે ગુજરાત વિદ્યાપીઠના નેજા હેઠળ ચાલી રહ્યો છે. અને કોચરબ આશ્રમમાં જે બધી ઇમારતો છે જૂની, એ ઇમારતોને નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને અલગ અલગ પ્રકારના એમાં બહુ જ મોટા ડ્રોઈંગ, ચિત્રો મૂકવામાં આવ્યા છે. અને હમણાં આપણે માયાબેન એના પરિસરમાં જે કાર્યક્રમ થયો હતો, મારે સીબી તમને ધન્યવાદ આપવા છે કે તમે મૂળ માણસ તો મૂળના જ છો. કારણ કે તમે છેવટે કાર્યક્રમ કોચરબ આશ્રમમાં કર્યો, એટલે એ તમારી દીર્ઘદ્રષ્ટિ પણ બતાવે છે, તમારું એક વિઝન પણ બતાવે છે. એ છેવટે મૂળ તો આપણે ક્યારે ભૂલવું ન જોઈએ. કારણ કે કોચરબ આશ્રમ એ પહેલો, સાબરમતી આશ્રમ પછી. અત્યારે સાબરમતી આશ્રમમાં દરરોજ હજારો લોકો આવે છે, પણ કોચરબ આશ્રમ લગભગ ભૂલાઈ ગયો છે. કોચરબ આશ્રમમાં એ મુલાકાતી માટેનું સ્થળ જ નથી. ત્યાં કોઈ મુલાકાતીઓ જતા જ નથી. અને અવારનવાર બીજી ઓક્ટોબરે કાર્યક્રમો થાય કે 30મી જાન્યુઆરીએ કાર્યક્રમો થાય કે એ રીતે ત્યાં કાર્યક્રમો થતા રહે છે. પણ એ મને એવું લાગે છે કે આપણને ગાંધીજી મળ્યા છે, એ ગાંધીજી જે ધીમે ધીમે લડત માટે પોતે તૈયાર થતા હતા અને દેશને તૈયાર કરતા હતા, એ આખી જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા મને એવું લાગે છે કે કોચરબ આશ્રમમાં શરૂ થઈ હતી. અને પછી એનો મોટો ઘાટ મળ્યો સાબરમતી આશ્રમમાં. કારણ કે પછી સાબરમતી આશ્રમમાં ગાંધીજી 1917થી 1930 સુધી રહ્યા, 13-14 વર્ષ રહ્યા ત્યાં. પછી પણ થોડી અવારનવાર આવતા હતા, ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત તો એમણે અલબત્ત લીધી હતી. પણ ત્યાં પલાઠી વાળીને બેઠા અને ભારતની સ્વતંત્રતાની લડતનું આખું જે નેતૃત્વ છે એ ગાંધીજીએ અમદાવાદમાંથી કર્યું, એવું આપણે ચોક્કસ કહી શકીએ. પણ એનો ઘણો બધો યશ કોચરબ આશ્રમને આપવો જોઈએ. મને એક અભ્યાસી તરીકે એવું લાગે કે કોચરબ આશ્રમને આપણે ભૂલી ગયા છીએ. કોચરબ આશ્રમને આપણે આટલો ઝડપથી ભૂલવા જેવો નથી એવું મને લાગે છે. કારણ કે કોચરબ આશ્રમનું એક ગાંધીજીના જ નહીં, ભારતની સ્વતંત્રતાના ની લડતમાં પણ કોચરબ આશ્રમનું એક ઘણું મહત્વનું સ્થાન છે. આપણે બધા મહાત્મા ગાંધીને યાદ કરીએ, એમની જે વસ્તુઓ ખરેખર આજે પણ જરૂરી છે આપણા પોતાના જીવન માટે. હું હંમેશા કહું છું કે 2 ગાંધીજી છે, એક જીવન સાધક ગાંધીજી છે અને બીજા સમાજ સુધારક ગાંધીજી છે. આ બંને ગાંધીના જીવન સાધક ગાંધીમાંથી પણ ઘણું બધું લેવા જેવું છે, અને સમાજ સુધારક ગાંધીમાંથી પણ ઘણું બધું લેવાનું જેવું છે. ખાસ કરીને છેવાડાના માણસની ચિંતા જે ગાંધી કરતા હતા, આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં હું એવું માનું છું સીબી કે સંપત્તિ હવે ઓછી નથી પ્રમાણમાં. ભારતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ કે વિશ્વની વાત કરીએ, કેટલાક દેશોમાં પરિસ્થિતિ, કેટલાક દેશોમાં હજી થોડું કામ કરવાનું બાકી રહી ગયું છે. પણ ઓવરઓલ સોર્સ અને રિસોર્સ પ્રમાણમાં આપણે આખા વિશ્વમાં, ભારતમાં ઘણા બધા ઊભા કરી શક્યા છીએ. પણ એની વહેંચણી જે બરાબર નથી થઈ, એને કારણે છેવાડાના લોકો, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો, શહેરો હોય તો શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, સેવા વસ્તીમાં રહેતા લોકો, એ લોકો માટે સૌથી વધારે કામ કરવાની જરૂર છે એવું મને લાગે છે. જ્યારે આપણે કોચરબ આશ્રમની વાત કરતા હોઈએ, જ્યારે આપણે ગાંધીને યાદ કરતા હોઈએ, ત્યારે મને તો એવું લાગે છે કે જે કામો હજી કરવાના બાકી રહી ગયા છે, એ બધા કામો
આપણે બહુ ઝડપથી હાથ ઉપર લેવા જોઈએ અને એ કામો આપણે પૂરા કરવા જોઈએ. થેન્ક યુ. રમેશભાઈ, તમને તમે સંશોધક છો, પણ તમે ખાણખોદ બહુ સારી કરો છો. તમે છેલ્લી લગભગ 20-25 મિનિટમાં આખી વાત કરી. હું 2 વાત કરું. ત્યારે મેં નક્કી કર્યું 10 વર્ષ પહેલા કે આપણે કોચરબ જવું છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો કર્યા હતા. પણ દિનેશભાઈ અને શ્રીજીત, અમદાવાદ જ્યાં આવવું હોય અને કોચરબ જોવા જવું હોય તો લઈ જજો. ગાંધીજીના હાથે બધી ત્યાં ઇન્સ્ટ્રક્શન લખી છે, કેમ રહેવું, કેમ ખાવું, શું કરવું. એ અદ્ભુત વસ્તુ છે. પરંતુ રમેશભાઈ, ગાંધીજીને ફક્ત આજે સ્મરણ કરતા નથી, આપણે મનમાં વિચાર કરવાનું, હૈયામાં યાદ રાખવાનું કે આપણે પણ કંઈક કમ નથી. મોહનદાસ કરમચંદ ગાંધીએ પોરબંદરમાં શું પરાક્રમ કર્યા એ બી એમને લખ્યું છે આત્મકથામાં. પરંતુ બરાબર છે. હવે આગળ વધીએ અને એ સદભાગ્યે આજે આપણી સાથે રાજેન્દ્રભાઈ જાની છે. રાજેન્દ્રભાઈ જાની એડવોકેટ છે, પાલનપુરમાં છે, અત્યારે પ્રેઝન્ટના પ્રવાસમાં છે. તમારા પણ વિચારો વ્યક્ત કરો એવી મારી વિનંતી રાજેન્દ્રભાઈ છે. આવે છે અવાજ? મારું પેલો બંધ કરી દો. હા, નમસ્કાર. આવે છે અવાજ? આવે છે? હા, હાજી, નમસ્કાર. આપણે બધાઓને આવકારીએ છીએ. બધા તમે હમણાં જે વિચારો રજૂ કર્યા એમાં આમ જોવા જઈએ તો લગભગ કોઈ પાસું રહેવા દીધું નથી. તે છતાં આપણે હવે આ જે વિષય છે એ વિષય ઉપર આવીએ તો ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ સાપ્તાહિકો દ્વારા આયોજિત લોકપ્રિય ઝૂમ ઇવેન્ટ સોનેરી સંગત દ્વારા વિવિધ વિષયોને સાંકળીને ખુલ્લા મને માહિતી અને વિચારોની અભિવ્યક્તિની તક માનનીય શ્રી સીબી પટેલ સાહેબ દ્વારા ઊભી કરવાનો સ્તુત્ય પ્રયાસ ખૂબ જ આવકારદાયક છે. 53 વર્ષથી ચાલતા જ્ઞાન અને સેવા યજ્ઞમાં 88 વર્ષની ઉંમરે સીબી સાહેબનો યુવાનોને પણ શરમાવે તેવો ઉત્સાહ ખૂબ જ અનુકરણીય છે. આજની સોનેરી સંકટનો ગાંધીજીના મોહનમાંથી મહાત્મા બનવાના પ્રથમ પગલા જેવો કોચરબ આશ્રમનો વિષય ખૂબ જ સુસંગત છે. આજના કાર્યક્રમની શરૂઆતમાં ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજનનું ભજન સાંભળતા એવું લાગ્યું કે નરસિંહ મહેતાની કલ્પના પ્રમાણેનો સાચો વૈષ્ણવ આ જન્મે પણ વૈષ્ણવ વાણિયા મોહનલાલ કરમચંદ ગાંધી જશે એમ લાગે છે. વૈષ્ણવની વ્યાખ્યા જે આલી છે બધા જ ગુણો આપણે ગાંધીજીમાં જોઈ શકીએ. લગભગ આ મોહનમાંથી મહાત્મા બનવાની ઘટના એ જીવનમાં નિષ્ફળ ગયેલ કોઈ મોહન ભગવા પહેરી મહાત્મા બને તેવી વાત નથી, પરંતુ સફળ બેરિસ્ટર મોહન દ્વારા દેશ સેવા માટે ભેખ લઈ ફકીર બનનાર મહાત્મા ગાંધીની વાત છે. પવિત્ર ગંગોત્રીમાંથી નીકળતી ગંગાજીની વાત નથી, પણ ગટર જેવા કલુષિત નાળામાંથી નીકળેલ પવિત્ર ગંગાના રૂપનું લેનાર મહાત્મા ગાંધીની વાત છે. પ્રાથમિક દ્રષ્ટિએ મહાત્મા ગાંધીના પૂર્વજીવનને જાણવું હોય તો તેમની આત્મકથા સત્યના પ્રયોગો વાંચીએ તો જ ગટરનું રૂપક સમજી શકાય. આ ધતુરાના તુલસીમાં અને થુવેરિયાના ગુલાબના છોડમાં પરિવર્તનની વાત છે. મહાત્મા ગાંધીની આત્મકથા પ્રમાણે પૂર્વજન્મનો માંસાહારી જીવ દયાનો મસીહા બને, બાળપણમાં ચોરી કરનાર અસ્થેય વ્રત ધારણ કરે, પૂર્વ જીવનનો વ્યભિચારી બ્રહ્મચર્ય વ્રત ધારી બને અને દારૂ પીનાર નશાબંધી નો હિમાયતી બને એ નાની સૂની ઘટના તો નથી જ. જો મોહનને આ પ્રથમ પગલું ભર્યું જ ન હોત કોચરબ આશ્રમમાં આવવાનું, તો કદાચ આપણને આગળ જતા મહાત્મા ગાંધી મળ્યા જ ના હોત. સદીઓ પહેલા જમના કિનારેથી ગુજરાત આવી મોહનમાંથી યોગેશ્વર બનેલ એવા શ્રી કૃષ્ણથી સાવ વિપરીત દિશામાં સાબરમતીના તીરે કોચરબ આશ્રમમાંથી નીકળેલ આ મોહન દિલ્હીના જમના કિનારે જઈને મહાત્મા બનવાની પ્રક્રિયાનું મહત્વ જરાય ઓછું આંકી શકાય નહીં. આમ ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને મહાત્મા ગાંધી જેવા મહામાનવ આપવાનું શ્રેય કોચરબ આશ્રમને પણ જાય છે.
મહાત્મા ગાંધી આફ્રિકામાં રંગભેદ નાબૂદી માટે સત્યાગ્રહના જે પ્રયોગ કરેલા તે સત્ય અને અહિંસા દ્વારા રાષ્ટ્ર સેવા કરવાનો વિચાર લઈ ભારત આવ્યા ત્યારે 1915માં પોતાના મિત્રના બંગલામાં કોચરબ ખાતે તેઓ ફક્ત કોઈ આશ્રમની સ્થાપના માત્ર નહોતી કરી, પરંતુ આઝાદી મેળવવાનો સાવ જ અભિનવ પ્રયોગ હતો. દક્ષિણ આફ્રિકાથી લાવેલ સત્ય અને અહિંસાના વિચારોના બીજનું આરોપણ કોચરબ આશ્રમ ખાતે કરેલ, જે બીજ સમય જતા સત્યાગ્રહની લડતના વટવૃક્ષમાં રૂપાંતરિત થવા પામેલ હતું. કોચરબ આશ્રમ ખાતે વવાયેલ આ સત્યાગ્રહના બીજનો છોડ વિશ્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ ભારતની આઝાદીના આંદોલનમાં રૂપાંતરિત થયેલ. કોચરબ ખાતે સ્થપાયેલ આ આશ્રમમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાશ્રય, સર્વધર્મ સમભાવ, સ્વદેશી, ઊંચ નીચના ભેદભાવ વગર રહેવાનું હતું. ભારતમાં અંગ્રેજી હુકુમત વિરુદ્ધ અનેક નામી અનામી વીરોએ બલિદાન આપ્યા, પરંતુ આઝાદીની ચિનગારી ભારતના સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી નથી શકી. એ સ્વીકાર્ય વગર છૂટકો જ નથી. તેવી જ રીતે ગાંધીજી દ્વારા ચલાવાયેલ સત્યાગ્રહના આ નવતર પ્રયોગથી આઝાદીના આંદોલનને અદ્ભુત લોક જાગૃતિનો જુવાળ જગાવી ભારતના લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાબત પણ નકારી શકાય તેમ નથી. મારા માતૃપક્ષે મારા નાના રૂપરામ રાજારામ જોશી તથા મારા નાની પાર્વતીબેન આ સત્યાગ્રહની લડાઈમાં સક્રિયપણે સંકળાયેલા હતા. તેની વિગત મારા માતૃશ્રી દ્વારા જાણી અને સાહજિક ગૌરવની લાગણી થતી. તેઓ ખાડિયા ખાતે ધનાસુતારની પોળમાં રહેતા આર્ય સમાજિસ્ટ હતા. મારા નાનાની ધરપકડ લોર્ડ મિન્ટો ઉપર બોમ્બ ફેંકવા માટે થયેલી, જેમનું નામ આજ પણ ત્યાંના શિલાલેખ ઉપર કોતરાયેલ છે અને જેનો ઉલ્લેખ ગુજરાતના ગુજરાત સમાચાર દૈનિકના નિદેના ઉપનામથી લખાયેલી એક લેખમાં પણ કરવામાં આવેલ છે. ત્યારબાદ સત્યાગ્રહની લડતમાં મારા નાની આગળ પડતો ભાગ લેતા મારા માતાશ્રી ધનલક્ષ્મીબેને એમ જણાવતા હતા કે આશ્રમમાં તેઓ જાય અને કસ્તુરબા કચરો વાળતા હોય ત્યારે તેમની પાસેથી સાવરણી લઈ અને મારા નાની કચરો વાળવા લાગતા. આવું સાંભળીને મને સ્વાભાવિક રીતે જ અનોખો ભાવ પેદા થતો. મહાત્મા ગાંધી રેલવેમાં પાલનપુર સ્ટેશનથી પસાર થાય ત્યારે મારા નાની તેમના ડબ્બામાં સ્ટેશન ઉપર ભેગા થયેલા લોકોને આઝાદીનો સૂત્રો પોકારાવતા. જાહેર સભામાં બંગડીઓ ખખડાવી, કંગન પહેરો મર્દ મુછાળા, ઘર સંસાર ચલાવો, લડવૈયાઓ હિન્દના કેસરિયા કરીને ચાલો, યુવાનો ઓ હિન્દના કેસરિયા કરીને ચાલો, તેમ કહીને મારા નાની યુવાનોને પાનો ચડાવતા. પાલનપુરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ જયસંગભાઈ જોશી આ વાત મને કરતા. બનાસકાંઠાના આ સ્વાતંત્ર્ય સેનાની જયસંગભાઈ મારા નાનીને તેમના પ્રેરણા મૂર્તિ ગણતા. મારા ઘરે આજ પણ અંગ્રેજો વખતના પ્રતિબંધિત પુસ્તકો જેવા કે હિન્દુ પંચનો બલિદાન, જેમાં પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન બલિદાનોની ગાથાનો સમાવેશ છે. તેમાં ગદ્દર આંદોલન અને વિજયપુંગી નામના સંન્યાસીએ 82 દિવસના ઉપવાસ કરી પોતાની જાનની આહુતિ રાષ્ટ્રના યજ્ઞમાં આપેલ એવા અનેક કિસ્સાઓનો સમાવેશ છે. તેમજ બોમ્બ યુગનું બંગાળ નામનું પ્રતિબંધિત પુસ્તક કે જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બોમ્બ કેવી રીતે બનાવતા અને જેલમાં એકબીજા સાથે કઈ રીતે સાંકેતિક ભાષામાં વાત કરતા તે બાબત પણ વિગતવાર દર્શાવેલ છે. પોતાના સ્વપ્નના ભારતનું વર્ણન કરતા ખાદીના પૂઠાવાળું પૂજ્ય ગાંધીજી એ લખેલ હિન્દ સ્વરાજ જેવા પુસ્તકો આજ પણ મારી અંગત લાઇબ્રેરીમાં છે. આ સાહિત્યને મારા પછી કઈ રીતે સાચવવું તે મૂંઝવણો અનુભવું છું. આમ ગાંધી આશ્રમ તથા સત્યાગ્રહની લડત સાથે ખૂબ જ આડકતરી રીતે પણ સંકળાયા હોવાની અનુભૂતિ આજ પણ મને રોમાંચ કરે છે. ભારતને આઝાદી અપાવનાર સત્યાગ્રહની લડતના બીજારોપણ માટે કોચરબ આશ્રમની ખૂબ જ અગત્યની ઐતિહાસિક ભૂમિકા કોઈ પણ સંજોગોમાં અવગણી શકાય એમ નથી. કોચરબ આશ્રમનું મહત્વ એ સત્યાગ્રહની પવિત્ર ગંગાનું મૂળ ગંગોત્રીથી જરાય ઓછું આંકી શકાય નહીં. આમ કોચરબ આશ્રમ વિશે આપણે જે વિગત મેળવી એ પ્રમાણે કોચરબ આશ્રમનું મહત્વની અગત્યતા આપણે સ્વીકારવી જ રહી. બસ અસ્તુ. જય શ્રી કૃષ્ણ. રાજેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે એ અર્થમાં રમેશભાઈ અને રાજેન્દ્રભાઈએ આપણને કોચરબના અલગ અલગ પાસા કયા, પણ મેં કહ્યું ધીરુભાઈ ગરબી હાજર હોય
તો ધીરુભાઈ તમને મેક્સિમમ 5 મિનિટ મળે છે. તમે તમારી રીતે દુહા ગાંધીજી એક સુરવીર હતા અને એ અર્થમાં તમે કઈ લાભ આપો. જય માતાજી. હા, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગાંધી બાપુ. સંભળાય છે? હાજી 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 હાજી. પેલા તો હમણાં આદરણીય રમેશભાઈ અને રાજેશભાઈ સુંદર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને માયાબેન કોકિલી કંઠ જેનો છે, કોયલ જેવો, એને સુંદર ગીતો ભજનો મને તમને સંભળાવ્યા. એ બદલ એમનો ખૂબ આભાર. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આદરણીય સીબીજી, તમારી ટીમ, પૂજાબેન, શ્રીજી, આવી અદ્ભુત સેવા તમે કરી રહ્યા છો સમાજની, એના માટે હું જેટલા શબ્દો કહું એટલા ઓછા છે. હકીકતે દર અઠવાડિયે આવા અનેક નવા પ્રોગ્રામો ગુજરાત સમાચાર દ્વારા, ઝૂમ દ્વારા લઈ આવવા અને વિના મૂલ્યે પ્રજા સમક્ષ રાખવા, આનાથી પ્રજાને અને કોમ્યુનિટીને સાહેબ ઘણું જાણવા મળે છે. અથવા તો તમારા જેવા જે કાર્ય કરતા હોય એનામાંથી કંઈક કરવી આપણે પણ કરી શકીએ એવી એક ઈચ્છા પ્રગટ થાય છે અને માણસને સેવા કરવા પ્રત્યે પ્રેરાય છે. સીબીજી, આપનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ગાંધી બાપુ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. મહાન વક્તાઓ, આપણા દેશના મહાન માણસો શું કહી ગયા. સુભાષચંદ્ર બોઝે હકીકતે ગાંધી બાપુને બાપુ શબ્દ આપેલો, આપ તો બધા જાણતા હશો. અને એવા જ મહાન રવિન્દ્રનાથ ટાગોર, જેના વિશે આપણે પ્રોગ્રામ કરીએ તો કલાક 1.5 કલાક નીકળી જાય, એવા રવિન્દ્રનાથ ટાગોરે મેં સાંભળ્યું છે કે બાપુને મહાત્મા શબ્દ આપેલો, મહાત્માથી સંબોધન કરેલું. આવા પૂજ્ય ગાંધી બાપુ રામ ભક્ત તો હતા જ. કવિ કાગ બાપુ એક શક્તિ ઉપાસક, એક ચારણ, એટલે એ ગાંધી બાપુ વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે એને ગાંધી બાપુ કરતા પુતળીબાઈના વખાણ કરેલા. પૂજ્ય બાપુનું, એટલે કે અહીંયા બાપુ કાગ બાપુને કહું છું, પૂજ્ય બાપુનું કહેવાનું એમ હતું કે જો પુતળી હોય તો ગાંધી જન્મે, જો કૌશલ્યા હોય તો રામ જન્મે. મારા અને તમારા ધરોહર, મારી અને ધરોહર તમારી સંસ્કૃતિની અંદર શક્તિઓ આવી છે, એનાથી ગાંધી જન્મે છે. સત ધર્મને શીલતા વીર દાતારી વિખ્યાત, સત ધર્મને શીલતા વીર દાતારી વિખ્યાત. કાશીથી કન્યારી કુમારી, કાશીથી કન્યાકુમારી સુધી ગાંધી તું પ્રખ્યાત, ગાંધી તું પ્રખ્યાત. ગાંધી બનવું બહુ અઘરું છે. ગાંધી જન્મે છે અને ગાંધી આવડી મોટી વ્યક્તિ હોવા છતાં એને ભજનથી સંતોષ થતો, એને રામ નામથી સંતોષ થતો કે રઘુપતિ રાઘવ એ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ એ રાજા રામ, પતિત પાવન સીતારામ. જય રામ નામ, જય રામ નામ, અંત સુધી લિયો શ્રી સીતારામ. રઘુપતિ રાઘવ એ રાજા રામ, પતિત પાવન સીતારામ. એ રામ કે મંગલ ભવન એ અમંગલ હારી, દ્રવહુ દશરથ અજિલ બિહારી. તો મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ દશરથ અજિર બિહારી. રામ સિયા રામ જય જય રામ સિયા રામ, રામ સિયા રામ जिया राम जय जय राम. रघुपति राघव ए राजा राम, पतित पावन सीताराम. એટલે કવિ કાગે પૂજ્ય ગાંધી બાપુને પુતળીબાઈ કે પુતળી જેવી જે
શક્તિ મારા ને તમારા હશે તો ગાંધી પાકશે, કૌશલ્ય હશે તો રામ પાકશે. કેમ કે રઘુકુળ ભૂષણ રામનું જ્યાં ગાદી તણું મૂર્ત હતું, અને પિતા વચનને પાળવા એ પછી જંગલમાં જઈ વસે. ત્યાગી વૈભવો સુખ તણા, સીતા હતા સહેવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. શનિકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, અને તલવાર કેરી ધારતર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર પરથી પુત્રને કે રણજે તું મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવી સ્ત્રીઓ હશે તો ગાંધી પાકશે, આવી સ્ત્રીઓ હશે તો રામ આવશે. મારી અને તમારી સંસ્કૃતિ, મારી અને તમારા સંસ્કાર, મારા અને તમારા ધરોહર જે મેળી છે, ત્યારે મને તમે ગાંધી મળ્યા છે. ગાંધી વિશે બોલવું, ગાંધી વિશે કહેવું બહુ સહેલું છે, પણ ગાંધી થવું, ખાલી 5 મિનિટ માટે પણ ગાંધી થવું ને એ અઘરું છે. એટલે છેલ્લો દુહો છે ગાંધીનો, મેં હમણાં કીધું એમ કે સત ધર્મ ને શીલતા પણ રે સત ધર્મ ને શીલતા અને વીરદાતારી ન વિખી જાત. એ કાશી થી કન્યાકુમારી, એ મારો ગાંધી તું પ્રખ્યાત. તો અમાણી કાઠિયાવાડ મેન કોક દી ભૂલો પણ ભગવાન, એ તારા એવા કરું સન્માન, એ તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. ઘણું બોલી શકાય એમ છે, સમયની મર્યાદા છે. સીબી સાહેબ આવેલો મળવા, પ્રોગ્રામ સાંભળવા, અને તમે મને બેસાડી દીધો. તમારો ખૂબ ખૂબ આભાર. દરેક વ્યક્તાઓ બહુ સુંદર બોલ્યા, બધાનો ખૂબ આભાર. બધાને જય ભારત, જય બ્રિટન, જય ગાંધીજી, જય માતાજી. ધીરુભાઈ ગઢવી. જય ધીરુભાઈ ગઢવી. પણ દરેક જીવમાં શિવ છે, ઘણું બોલી શકાય. હવે આપણે, હું વિનંતી કરું અમારા બ્યુરો ચીફ નિરેશભાઈને, એ સમાચાર વાતો કરે. તમે જે આપ રજૂઆત કરો છો નિરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે તમારું પ્લેટફોર્મ છે. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના આંગણે યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસનો 50 દેશોના ભારતવંશીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન થીમ પર યોજાયેલા આ સંમેલનનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનાર 27 ભારતવંશીઓને આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રવાસી ભારતીય સન્માન એનાયત થશે. સન્માનિત મહાનુભાવોમાં બ્રિટનના બેરોનેસ ઉષા કુમારી પરાસરનો પણ સમાવેશ થાય છે. વિઝા વિના યુકેની મુલાકાત લેતા કે ટ્રાન્ઝિટ પ્રોસેસમાંથી પસાર થનાર તમામ બિન યુરોપિયન નાગરિકોએ 2 એપ્રિલથી 10 પાઉન્ડની ડિજિટલ પરમિટ લેવી પડશે. અત્યાર સુધી કતાર, બહેરીન, કુવૈત સહિત 7 દેશના નાગરિકોએ જ આ ડિજિટલ પરમિટ લેવી પડતી હતી. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. દાયકાઓથી બ્રિટિશ ટીનેજર્સનું શોષણ કરતી પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ્સનો વિવાદ ફરી ઉગ્ર બન્યું છે. 2010ના દાયકામાં આ મુદ્દો બ્રિટિશ સરકાર જનતાના માનસપટ પરથી લગભગ ભૂસાઈ ગયો હતો, પરંતુ એલન મસ્કે આ મુદ્દો ઉઠાવ્યા બાદ ફરી એક વખત ગ્રુમિંગ ગેંગ્સ સામે કાર્યવાહીની માંગ બુલંદ બની છે. મસ્કે તો 2008 થી 2013 વચ્ચે શ્રેણીબદ્ધ દુષ્કૃત્યો આચરનાર ગેંગ્સ સામે ખટલો ચલાવવામાં નિષ્ફળતા બદલ વડાપ્રધાન કેર સ્ટારમરના રાજીનામાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ ટીનેજર્સના શોષણનો પહેલો મામલો રોધરહામમાં 1 દાયકા પૂર્વે બહાર આવ્યો. બીજી તરફ વડાપ્રધાન સ્ટારમરે ગ્રુમિંગ ગેંગ માટે એશિયન શબ્દનો ઉપયોગ કરતા વંશીય સમુદાયોમાં ભારે રોષ ફેલાયો છે. એશિયન સમુદાયના નેતાઓનું માનવું છે કે વડાપ્રધાન પાકિસ્તાની મૂળના નરાધમો દ્વારા આચરાયેલા અપરાધો માટે ભારતીય, શ્રીલંકન સહિતના
તમામ એશિયન સમુદાયને દોષિત ઠેરવી રહ્યા છે, જે અન્યાય છે. આ શરમજનક સ્કેન્ડલની રાષ્ટ્રવ્યાપી તપાસની માંગ કરનાર હિન્દુ કાઉન્સિલ યુકેના અધ્યક્ષ ક્રિષ્ના ભાને જણાવ્યું હતું, વડાપ્રધાન દ્વારા આ પ્રકારના જઘન્ય અપરાધો આચરનારા માટે થયેલા એશિયન શબ્દ પ્રયોગથી અમે ઘણા નિરાશ થયા છીએ. અમારી હિન્દુ અને શીખ ટીનેજર્સ પણ આ પ્રકારની ગ્રુમિંગ ગેંગ્સનો શિકાર બની હતી. ગ્રુમિંગ ગેંગ્સ માટે એશિયન શબ્દ વાપરવો એ તો તમામ એશિયન સમુદાયોનું અપમાન છે. જામનગરમાં રિલાયન્સ રિફાઇનરીની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા એ પ્રસંગે યોજાયેલા સમારોહને સંબોધતા ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કંપનીના 5 પ્રોજેક્ટ જામનગરને વિશ્વ સ્તરે ચમકાવશે. ઓઇલ ફેક્ટરીથી લઈને સોલાર એનર્જી પાર્ક અને એઆઈ પ્રોજેક્ટથી લઈને વનતારા સુધીના 5 આયોજનો દેશવાસીઓ માટે ગ્રોથ એન્જિનનું પ્લેટફોર્મ બનશે. ચોમેરથી ભીસમાં મુકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આખરે વડાપ્રધાન પદ અને લિબરલ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ઘેરાયેલા ટ્રુડો સામે પ્રજાજનોથી લઈને પક્ષની નેતાગીરીમાં જ આક્રોશ વધી રહ્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. નિલેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આજના આપણા કાર્યક્રમમાં માયાબેન, રમેશભાઈ, રાજેન્દ્રભાઈ, ધીરુભાઈ, બધાનો આભાર માનવો એ શબ્દોનું અપમાન છે, પરંતુ તમારો બધાનો લાભ આજે મળ્યો છે. ભવિષ્યમાં તમને બોલાવવાનો અધિકાર મને છે, તો કૃપા કરીને મને હા પાડજો. દર ગુરુવારે જાત જાતના કાર્યક્રમ થાય છે. સિજીત આખું કરો છે આયોજન. તાજેતરના વીકમાં જ્યોત્સનાબેન શાહે કર્યું, કોકિલાબેને કર્યું, કીણા બધા કરે છે. આવતા સપ્તાહે અનેક જુદા પ્રકારનો કાર્યક્રમ છે. પહેલી વખત આવતા સપ્તાહે કાર્યક્રમ શું થવાનો છે એના જે કેન્દ્ર સ્થાને છે પંકજ વોરા, એમના ધર્મપત્ની ભારતીબેનને મેં વિનંતી કરી છે કે એમની ભાષામાં આવતા ગુરુવાર શું થવાનું છે એની રૂપરેખા રજૂ કરે. ભારતીબેન વોરા, નમસ્કાર બેન. નમસ્કાર સીબી અને મહેમાનો. સૌથી પહેલા હું આવતા ગુરુવારની વાત કરું એ પહેલા આ ગુરુવારની વાત કરું કે રાજેન્દ્રભાઈ જાની, રમેશભાઈ, ધીરુભાઈ ગઢવી એટલું સરસ બોલ્યા છે કે ગાંધીજીને તો જે રીતે ફરી જીવંત કર્યા. હું પંકજની એક કવિતાની છેલ્લી લાઈનો જ ખાલી બોલું છું કે તમે ચિંતા ન કરો એ ભાવના છે આમાં, કે એક દિવસ ગાંધી 140 કરોડ શ્વાસોમાં ફરી ધબકતા થશે. અરે વાહ. એક દિવસ રામ નામ વિશ્વની વિષમતાને વિલીન કરવાનું નિમિત્ત બનશે. એક દિવસ રાજઘાટ જીવનના ઘાટ ને ઘડતરને પ્રેરણા આપશે. અને એક દિવસ 2 ઓક્ટોબર નવા યુગની આધારશિલા થશે. મને બહુ મજા આવી સાંભળવાની. ત્રણેય મહાનુભાવો અને આપણી માયા, જેને કહીએ છીએ ને કે સંગીત તો એના અસ્તિત્વની ઓળખાણ છે. અને હવે કરું મારા એની વાત. પંકજ વોરા એટલે કવિ એટલે પંકજ. એક સરસ વ્યક્તિ, સરસ કવિતા અને એમની સરસ અભિવ્યક્તિ. પંકજ હંમેશા કહેતા હતા કે આવતીકાલ મને સમગ્ર રીતે ભૂલી જાય, પણ જો યાદ રાખવા માંગે તો આટલું યાદ રાખે કે હું કવિ છું. કારણ કે હું કવિ છું એ યથાર્થતા કાળના કાટથી પર છે. તો ગુજરાત સમાચાર અમને હંમેશા, અમે લંડનમાં 1975માં આવ્યા ત્યારથી, જ્યારે સીબીએ એનું સુકાન સંભાળ્યું ત્યારથી અમે સતત નજીક આવ્યા. અને હવે તમે ગુજરાત સમાચાર પરિવારના સભ્યો છીએ. એટલે આવતા વીકે ઝડપથી આપણા સૌના, બીજું તમે અમેરિકાના ન્યૂઝપેપરમાં રમેશભાઈ તન્ના હતા, રાજેન્દ્રભાઈ જાની કોઈ પ્રોફેસર જ હશે, બહુ જ સરસ બોલ્યા. બળવંત જાનીએ અમે બધા
ધ્રુવ તારા નહોતા, નાનકડા તારા ક્યાંય આકાશના કોઈ ખૂણામાં ચમકતા હતા. બળવંત જાની આવ્યા, ડાયસ્પોરા પોરિક સાહિત્યને ભારતમાં લઈ આવ્યા, ત્યાર પછી અમારી થોડી કદર થઈ, અમને તમે બધા ઓળખતા થયા. નહીં તો હવે તો ક્યાં છુપાઈ ગયા તે આપ સૌને ખબર જ નહોતી. તો એ બળવંતભાઈ જાની પંકજના 2 પુસ્તકો રિસન્ટલી તૈયાર કર્યા છે, એના વિશે બોલશે. અને અમારા 1992માં અદમ ટંકારવી ઇન્ડિયાથી બોલ્ટન આવ્યા, અને એમનો શોખ હતો કે બધા કવિઓ એમના પુસ્તકો પ્રગટ કરે. અને એ શોખને કારણે અનાડી પંકજ વોરા, એને કવિતાની ચોપડીઓ પ્રગટ કરવામાં રસ જ નહોતો. તો ગુજરાત સમાચારમાં સીબી વાંચે, છાપે અને એને સાંભળે તો ખુશ થઈ જતા હતા. એટલું જ એને વળતર જોતું હતું. પણ અમે 3 પુસ્તકો, ખબર છે ને સીબી, આપણે કેટલી મહેનતે 3 પુસ્તકો પંકજને પકડીને તૈયાર કરાવ્યા હતા. 4થું બળવંતભાઈ જાનીએ ડાયસ્પોરામાં કર્યું, અને હવે 2 પુસ્તકો બીજા પ્રગટ થયા છે. એના વિશે, પંકજ વિશે વાતો કરીશું. આપ સૌને નમ્ર વિનંતી, ભાવપૂર્વક આગ્રહ કરું છું કે પ્લીઝ આવતા ગુરુવારે પધારજો બધા. ઓમ નમઃ શિવાય. ઓમ. ભારતીબેન વોરા એ પંકજ વોરાના જીવનમાં પ્રેરણા મૂર્તિ હતા. અને પંકજભાઈ અહીં છે જ, એ ઉપર ગયા જ નથી. જેને શબ્દ સાધના કરી હોય ને એ રમેશભાઈ ચિરંજીવી છે. તો આજે ફરી એકવાર હું 2 વાત કરી લઉં. દરેક શ્રોતાઓ બીજા 5 જણને કે આવતા ગુરુવારે બ્રિટનમાં જેને 40 વર્ષ સાધના કરી એના પુસ્તકોની વાત જાણજો. જાણવામાં જ આખું જીવન છે. વન્સ અગેન સિજિત, તારો બહુ આભાર માનું છું. નિલેશભાઈ તમારો પણ. રમેશભાઈ નો આભાર ના માનવાનો હોય. રમેશભાઈ, તમે જે પ્રકારે કામ કરો, તમે પણ ડાયસ્પોરાના માણસોને, તમે પેલા એક પ્રોગ્રામમાં અહીંના વલ્લભ, આપણે બોલ્યા હતા વલ્લભભાઈ નાંદાને, તમે જે કામ કરો છો રમેશભાઈ, આઈ એમ વેરી પ્રાઉડ. આવતીકાલે અમદાવાદમાં એક કાર્યક્રમ કરી રહ્યો છું. દરિયાપારના જે યુવાનો છે આપણા, એમનું એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ અધિવેશન કાલે સવારે 8 વાગે અમદાવાદમાં મેં બોલાવ્યું છે. અને પરમ દિવસે સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ નો કાર્યક્રમ અમદાવાદમાં ગોઠવ્યો છે. રમેશભાઈ, તમારા કાર્યક્રમમાં હાજરી આપી છે. તમે તમારા કરતા તમારા પત્નીને હું વધારે ધન્યવાદ આપું છું બેન. અને હમણાં અનિતાનું હનુમાનજી સીબી, હમણાં અનિતાનું હનુમાનજી ઉપરનું પીએચડી પૂરું થયું. અચ્છા, શું વાત કરો છો? હનુમાનજીનો ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ ઉપર એને 3.5-4 વર્ષ કામ કરીને પીએચડી કર્યું છે. લોક કે બેનને કહેજો અભિનંદન. અનિતા જોડાય છે તમારી. આપો આપો અનિતાબેન. નમસ્કાર સૌને. નમસ્તે. આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ અભિનંદન બેન. અને આપણે એક ઝૂમ પ્રોગ્રામ કરશું, તમારો કરવો છે એટલા માટે કે આપણે એક પુસ્તક બહાર પાડવાના છીએ ફેબ્રુઆરી મહિનામાં. ભેટ પુસ્તક આપણા ટીનાબેન હરિદેસાઈના પત્ની જે સ્ત્રીઓની વાત કરી છે, એમ તમારો પણ લાભ લેવો છે. પણ આમ સો ગ્રેટફુલ. તમે કહું રમેશ તન્ના કઈ નથી, તમારા લીધે બાપા જોરમાં છે. માતૃ શક્તિ, સ્ત્રી શક્તિ. વન્સ અગેન બધાનો આભાર માનું છું. નમસ્તે. ખૂબ મજા આવી મને પણ. મેં પણ આખો પ્રોગ્રામ સાંભળ્યો. સિદ્ધિત, આપણે એક વાર ઝૂમમાં અનિતાબેન વાત કરીએ કે આની રમેશ તન્નાની તો ઘર મારવું ને એ સાધારણ ભક્તિ ધર્મ નથી. ના, એવું નથી. મારી વાત સાંભળો યાર. રમેશ તન્નાનો મિત્ર છું, એનો પ્રશંસક છું, એના મોટા ભાઈ જેવો છું. જો અમારી મુલાકાત થઈ હતી હોટલમાં અમદાવાદમાં, જો સરખું ઉતર્યું હોત તો ગુજરાત સમાચારનું જોડી એમને આપત. પણ આજે એના બદલે મોટું કામ કરે છે. ઈશ્વરની કૃપા. વન્સ અગેન સૌ પ્રેક્ષકોને સીબી, હું તમારે એક આ કાર્યક્રમ વિશે મેં 2 શબ્દ બનાવી લીધા જલ્દી. બોલો તો માફ કરજો. કે ભલી ભૂમિ ભલા માનવી ને ભલે ઉગ્યા ભાણ, બ્રિટનમાં ભાળી નહીં આવા સત્કાર્યના કામ. જય હો. વન્સ અગેન ગુજરાત સમાચાર એના વાંચકોને આધારે જીવે છે. ગુજરાત સમાચાર
એના જે સાથીઓ છે એના આધારે જીવે છે. ગુજરાત સમાચારનો મોટો આધાર પરમાત્માના પરમ શ્રદ્ધા છે, આત્મબળ પણ છે, સમર્પણ છે, અને જરૂર આપણે ઘણું કામ કરવાના છે. વન્સ અગેન જય ગાંધીજી, જય રામ, ઓમ નમઃ શિવાય, જય જિનેન્દ્ર, જય માતાજી, જય સત શ્રી અકાલજી. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. થેન્ક યુ.